હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આજકાલ ફ્રૂટ ચીટિંગના કેસ અવારનવાર બનતા જ રહે છે। ત્યારે હજુ બિઝનેસ ફાઇનાન્સનો કિસ્સો તો બંધ થયો નથી, ત્યાં તો ટૂર એન્ડ ટ્રાવેલ્સ વાળાનો કિસ્સો સામે આવ્યો। લોકોને પ્રયાગરાજના નામે ધ્રુતીને ભાગી ગયો। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ આશરે 4 દિવસ પહેલા જ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં ચાલેલ પ્રયાગરાજમાં સ્નાન કરવા માટે લોકો પડાપડી કરતા રહે છે। ત્યારે કોઈક સૌરાષ્ટ્ર તરફનું ટ્રાવેલ્સ વાળો હોય તેવું લોકો બતાવી રહ્યા છે। જે વ્યક્તિ એક ટિકિટ દીઠ 8 થી 10 હજાર લઈ અને મોડાસા શહેરમાંથી 2 સ્લીપિંગ કોચ લક્ઝરીને પેસેન્જર કરી તેમના રૂપિયા લઈ ફરાર થઈ ગયેલ છે। ત્યારે આ પેસેન્જર પ્રયાગરાજ જવા માટે 25 તારીખે તેને ટ્રાવેલ્સની ઓફિસે લાવી અને ઊભા રહ્યા હતા, તો ટ્રાવેલ્સની ઓફિસ પણ બંધ અને તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી ભાગી ગયો હતો। ત્યારે બધા પેસેન્જર ભેગા થઈ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન કમ્પ્લેન આપી છે। ત્યારે જોવાનું એ રહે છે કે લોપિયા હોય ત્યાં તુતારા ભૂખે ના મરે તેવી પરિસ્થિતિ મોડાસામાં ઊભી થઈ છે। ત્યારે આ પ્રયાગરાજ જવા માટે તૈયાર થયેલા શ્રદ્ધાળુઓને તેમના રૂપિયા પોલીસ પરત અપાવી શકશે કે નહીં તે એક ચર્ચાનો વિષય બન્યો છે, કેમ કે આમાં જેના અડધા લોકો ઉછીના પાછીના કરી અને ટિકિટ કરીને આવ્યા હતા। અતુલ પરમાર, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। મારું નામ તરુલતાબેન હર્ષદકુમાર જોશી। હું મોડાસા પરમહંસ સોસાયટી માલપુર રોડમાં રહું છું, સહયોગ પેટ્રોલ પંપની સામે। આ પટેલ ટ્રાવેલ્સની એક એડ આવી ગુજરાત સમાચારમાં, એ એડ વાંચીને અમે તપાસ કરવા ગયા તો એ ભાઈએ એવું કીધું કે આ જવાની જ છે એમ 100%, તમે પૈસા ભરી દો તો તમને નીચેની સીટ મળશે, બરાબર। એટલે પૈસા અમે તાત્કાલિક ભરી દીધા ગૂગલ પ્લે। પછી અમે પૈસા અમને ખબર પડી કે નથી બરાબર, એ પૈસા પાછા માંગ્યા। એ ભાઈ એમ કીધું કે તમે આવો બેન લઈ જાઓ, પણ અમે ઓફિસે ગયા તો ઓફિસ બંધ, અને તે દિવસથી ઓફિસ બંધ જ છે। આજ દિવસ સુધી ઓફિસ ખુલી નથી। પ્રયાગરાજ જવાનું હતું અને મેં એવી દલીલ બી કરેલી કે 25 તારીખે તમે ઉપાડો તો 26 તારીખે કેવી રીતે પહોંચીએ, એમ કહો 1.5 દિવસ થાય છે। એટલે કે બેન એ જવાબદારી બધી અમારી છે, રહેવાની ખાવાની બધી જવાબદારી અમારી છે એમ। એટલે થોડા અમને વિશ્વાસમાં લીધા એટલે અમે પૈસા ભર્યા। મારું નામ પરમાર રુદ્રવીર સંગ્રામજી છે। હું વડા ગામનો રહેવાસી છું। મેં અહીંયા મોડાસામાં પટેલ ટૂર ટ્રાવેલ્સમાં પ્રયાગરાજ જવા માટે ટિકિટ બુક કરાવેલી હતી 2 જણની, મારી પત્નીની। એમ કંઈ 16,000 રૂપિયા મેં ભર્યા હતા। આજે 25 તારીખે સવારે ઉપડવાનું હતું, પણ એ ભાઈનો ફોન પણ નથી લાગતો અને ઓફિસ પણ બંધ છે। અને 19 તારીખે 19 ફેબ્રુઆરીના રોજ મેં પૈસા નાખ્યા હતા ઓનલાઈન, અને મેં કમ્પ્લેન પણ કરી છે। મારે ફ્રોડ થયું મને લાગેલું છે। તમને એમના પરિચયમાં કઈ રીતે આવ્યા? એમના પરિચયમાં મને ઓનલાઈન એમનું પેમ્પલેટ મળ્યું હતું વોટ્સઅપ દ્વારા। એના પર મેં વાતચીત કરી, એમના જોડે 2-3 દિવસ વાતચીત ચાલી મારે, તો કે હા આપણે જવાનું પાક્કું ફાઇનલ જવાનું છે। અને પછી મેં એમને ઓનલાઈન પેમેન્ટ કર્યું અને એમને મને કીધું સ્લીપર કોચ બસ હોય તો વાંધો નહીં આવે, તમે આરામથી જઈ શકશો, આરામથી ફરી પણ શકશો, 8-10 પ્લેસ ફરવા માટેના છે એમ કરીને મને એમને વાત કરી। એટલે હું 8-10 પ્લેસ જોઈને ફરવાનું સારું છે બધું 8,000 રૂપિયામાં એમ કરીને મેં ભરી દીધા પૈસા ઓનલાઈન। એમ કરીને 2 જણના પૈસા ભર્યા હતા મેં 16,000। મારા જેવા 50-100 માણસ હશે હજી બીજા, પણ એ કોઈ હજી જે ખાતા નથી હાલમાં, નથી અત્યારે હાલમાં એટલા હશે।